આજનો આ વિડીયો એ લોકો માટે છે કે જેને દૂધ પીવું બહુ ગમે છે. તો શું દૂધ પીવાથી કોઈ બીમારી થઈ શકે છે, અથવા તમારા શરીરમાં કોઈ બીમારી છે તો શું દૂધ પીવાથી તે વધી શકે છે? તો આયુર્વેદ શાસ્ત્રમાં તેના વિશે શું કહ્યું છે તેની પૂરી જાણકારી આપણે આ વિડીયોમાં આપીશું. આયુર્વેદમાં ગાયના દૂધને શ્રેષ્ઠ એટલે કે દેશી ગાયના દૂધને શ્રેષ્ઠ માનવામાં આવેલું છે. તેને જીવનીય કહેલું છે. દૂધના ગુણમાં તેનો રસ મધુર એટલે કે તેને ગળ્યું કહેલ છે. તે ગુરુ ગુણાત્મક એટલે કે તે પચવામાં ભારે છે. તે સ્નિગ્ધ એટલે કે શરીરમાં સ્નિગ્ધતા ઉત્પન્ન કરે છે, ચિકાસ આપે છે એટલે કે શરીરને ઓઇલિંગ પૂરું પાડે છે. અને દૂધની તાસીર શીતળ એટલે કે ઠંડી કહેલી છે. આયુર્વેદ શાસ્ત્રમાં 7 ધાતુ કહેલી છે: રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર. તો દૂધ આ 7 ધાતુને વધારનાર છે એટલે કે તે બૃહણ કરનાર છે. તેનો ગુણ બૃહણ છે એટલે કે તે આ 7 ધાતુનું પોષણ કરીને 7 ધાતુને વધારે છે. તે શરીરમાં રહેલા વાત, પિત્ત, કફ આ ત્રણેય દોષોમાં તેની શું અસર છે તેના વિશે જોઈએ તો તે વાયુ અને પિત્તનું શમન કરે છે, પરંતુ કફ દોષને તે વધારે છે. એટલે કે જે લોકોમાં કફ દોષ વધારે હોય અને તે દૂધનું સેવન કરે તો તેના શરીરમાં કફ દોષ વધે છે. આજકાલની જીવનશૈલીમાં લાઈફ સ્ટાઇલ ડિસઓર્ડર વધી રહ્યા છે. લાઈફસ્ટાઇલ ડિસઓર્ડર એટલે કે ખોટી જીવનશૈલીને કારણે થતા રોગો, તેને લાઈફસ્ટાઇલ ડિસઓર્ડર કહેવામાં આવે છે. તો હવે આપણે આજના વિડીયોમાં જોઈએ કે શું દૂધ પીવાથી કઈ બીમારીઓ થઈ શકે છે અને કઈ બીમારીઓમાં દૂધ પીવાથી તે બીમારી વધી શકે છે. તો જે લોકોને અગ્નિમાંદ્ય એટલે કે અગ્નિમંદ છે એ લોકોએ દૂધ પીવું જોઈએ નહીં, કારણ કે દૂધનો રસ મધુર છે. તેનો ગુણ ગુરુ છે એટલે કે તે પચવામાં ભારે છે અને તેની તાસીર ઠંડી છે એટલે તે કફ દોષને વધારે છે અને અગ્નિમાંદ્ય ઓર કરે છે. એટલે કે જે લોકોના શરીરમાં અગ્નિમાંદ્ય છે અને તે લોકો દૂધને પીવે છે તો કફ વધી અને તેનું અગ્નિમાંદ્ય ઓર વધશે અને તેના શરીરમાં અપચો વધારે પ્રમાણમાં વધશે. જે લોકોની કફ પ્રકૃતિ છે એ લોકોને ઓલરેડી તેની અગ્નિ મંદ હોય છે અને એમાં પણ તે લોકો જો વધુ પ્રમાણમાં અને રેગ્યુલર માત્રામાં દૂધ પીવે તો કફ ઓર વધી અને એનું અગ્નિમાંદ્ય વધે છે અને તેના શરીરમાં અપચો થઈને ઘણી બધી બીમારી ઉત્પન્ન થાય છે. તો અગ્નિમાંદ્યવાળા લોકોએ બહુ સાવધાનીપૂર્વક દૂધનું સેવન કરવું જોઈએ અથવા ઓછી માત્રામાં દૂધનું સેવન કરવું જોઈએ. દૂધ વધારે પ્રમાણમાં પીવાથી બીજી બીમારી છે સ્થૂળતા એટલે કે વજન વધે છે, જેને આયુર્વેદની ભાષામાં મેદોવૃદ્ધિ સ્થૂળતા કહેવામાં આવે છે. તો આયુર્વેદ શાસ્ત્રમાં 7 ધાતુ કહેલી છે: રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા. તો આપણે પહેલા જોયું તેમ કે દૂધ એ 7 ધાતુને વધારનાર છે. તો દૂધ વધારે પ્રમાણમાં પીવાથી મેદ ધાતુ પણ વધે છે. તો તેના કારણે ઘણીવાર વજન વધે છે, ચરબી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, બીપી, ફેટી લીવર એવી બીમારીઓ પણ વધી શકે છે. અને જે લોકોને પહેલેથી જ કોલેસ્ટ્રોલ અને મેદબુદ્ધિ વધારે છે અને એ લોકો વધારે પ્રમાણમાં દૂધ પીવે છે તો તેના આ રોગમાં એટલે કે મેદસ્વીતામાં વધારો થાય છે. વધારે પ્રમાણમાં દૂધ પીવાથી ત્રીજો બીમારી થતો હોય તો એ છે ડાયાબિટીસ અથવા ડાયાબિટીસ વધી શકે છે. આયુર્વેદ શાસ્ત્રમાં જે ડાયાબિટીસ એટલે પ્રમેહ થવાના કારણો એટલે કે હેતુ તેમાં કહેલું છે કે જે કફ વધારવા વાળા જે બધા કારણો છે એ પ્રમેહ એટલે કે ડાયાબિટીસ કરી શકે છે. અને તેમાં તેણે દૂધનું પણ વર્ણન કરેલ છે, કારણ કે દૂધના સેવનથી કફ વધે છે અને કફ વધવાથી ડાયાબિટીસ થવા માટેનું એક કારણ છે. તો આવી રીતે તમે ડાયાબિટીસ હોય અને વધારે પ્રમાણમાં દૂધ પીવો તો તમારા ડાયાબિટીસમાં પણ વધારો થઈ શકે છે. જે લોકોને ઓલરેડી ડાયાબિટીસ છે અથવા ફેમિલી હિસ્ટ્રીમાં ડાયાબિટીસ છે તો એ લોકોએ દૂધનું સેવન થોડું સાવધાનીથી કરવું જોઈએ. આયુર્વેદ શાસ્ત્રમાં સ્થૂલ પ્રમેહી અને કૃશ પ્રમેહી કહેલા છે. એટલે કે
જેને ડાયાબિટીસ હોય અને એ લોકો ક્રુશ છે તો એ લોકો દૂધનું સેવન કરે તો બહુ વાંધો આવતો નથી. પરંતુ સ્થૂલ પ્રમેય કે જેનું વજન પણ વધારે છે અને ડાયાબિટીસ પણ વધારે છે તો એ લોકોએ તો બિલકુલ દૂધનું સેવન એવોઇડ કરવું જોઈએ અથવા ઓછી માત્રામાં દૂધનું સેવન કરવું જોઈએ. વધારે પ્રમાણમાં દૂધ પીવાથી થવાવાળી ચોથી બીમારી છે હાઇપોથાઇરોઇડિઝમ, પીસીઓડી, પીસીઓએસ. એટલે કે હાઇપોથાઇરોઇડિઝમ, પીસીઓડી, પીસીઓએસ આ બીમારી તમને હોય અથવા થવાની શક્યતા વધી જાય જો તમે વધારે પ્રમાણમાં દૂધ પીવો તો. કારણ કે હાઇપોથાઇરોઇડિઝમ છે એમાં એ સ્લો મેટાબોલિઝમને કારણે થવાવાળી બીમારી છે. તેમાં મેટાબોલિઝમ સ્લો રહે છે. એટલે આયુર્વેદ અનુસાર મેટાબોલિઝમ સ્લો એટલે કે અગ્નિમાંદ્ય. તો આપણે પહેલા જોયું તે પ્રમાણે કે જે લોકોને હાઇપોથાઇરોઇડિઝમ હોય અને તે લોકો વધારે પ્રમાણમાં દૂધનું સેવન કરે તો તેનો અગ્નિ ઓર માંદ્ય થાય છે અને તેની બીમારીમાં વધારો થઈ શકે છે. વધારે પ્રમાણમાં દૂધ પીવાથી ત્વચા વિકાર પણ થઈ શકે છે. એમાં પણ કફની વિકૃત થવાથી જે ત્વચા વિકાર થાય છે તે ત્વચા વિકાર વધારે પ્રમાણમાં વધી શકે છે. એટલે કે તેમાં તમને ખંજવાળ બહુ આવે છે, તમને ઘણીવાર પરવું પણ તેમાં નીકળી શકે છે, અથવા જે લોકોને કફની વિકૃતિથી ત્વચા વિકાર થાય છે એ બધા જ ત્વચા વિકાર તમને વધારે પ્રમાણમાં દૂધના સેવનથી થઈ શકે છે. અથવા જે લોકોનું ટેમ્પરેચર ઓછું રહે છે, જે લોકોને ઠંડી બહુ વધારે લાગે છે અને જે લોકો કફ પ્રકૃતિવાળા છે અને તેને સ્કિનમાં પણ કફને હિસાબે તકલીફ થયેલી છે તો એ લોકો વધારે પ્રમાણમાં દૂધનું સેવન કરે તો તે લોકોને ચામડીના રોગો વધી શકે છે. આ સિવાય ઘણી બધી વસ્તુ હારે દૂધને વિરુદ્ધ આહાર કહેલું છે. એટલે કે ઘણા બધા ફ્રૂટ સાથે, એટલે આમ તો ફ્રૂટ સાથે દૂધ વિરુદ્ધ આહાર જ ગણવામાં આવે છે, અથવા નમકીન વસ્તુ સાથે પણ દૂધને વિરુદ્ધ આહાર કહેવામાં આવે છે. તો આવી રીતે તમે દૂધના સેવનથી તમને ચામડીના રોગો પણ થઈ શકે છે. વધારે પ્રમાણમાં દૂધ પીવાથી થવાવાળી છઠ્ઠી તકલીફ છે શરદી, કફ, ઉધરસ, શ્વાસ. એટલે કે જો તમને શરદી છે, કફ છે, દમ એટલે કે શ્વાસ છે, ઉધરસ છે, નાક બંધ રહે છે, નાકમાંથી પાણી વહે છે અને ગળામાં કફ ચોટેલો રહે છે અને તમે વધારે પ્રમાણમાં દૂધનું સેવન કરો છો તો તમને તે તકલીફમાં વધારો થશે. કારણ કે દૂધ એ કફને વધારનાર છે. આ સિવાય તમે સવારના ભૂખ્યા પેટે કે 8 થી 10 ની વચ્ચે દૂધનું સેવન કરો છો તો તે કફનો કાળ છે અને જો તમે કફના કાળમાં કફવર્ધક વસ્તુ એટલે કે કફને વધારનાર વસ્તુ લ્યો છો તો તમારી આ તકલીફમાં વધારે પ્રમાણમાં વધારો થશે. દૂધ પીવાથી 7મી બીમારી થતી છે આળસ અને અતિ નિંદ્રા. એટલે જે લોકોને વધારે પ્રમાણમાં નીંદર આવે છે અને વધારે પ્રમાણમાં આળસ ચડે છે તો વધારે પ્રમાણમાં નીંદર આવી અને આળસ ચડવી એ કફનું કારણ છે અને દૂધ પીશો તો તમારો કફ ઓર વધશે અને તમને આળસ અને નિંદ્રા વધારે પ્રમાણમાં વધશે. આ સિવાય જે લોકોને સોજા રહે છે એટલે શરીરમાં વોટર રિટેન્શન વધારે છે એ લોકો જો વધારે પ્રમાણમાં દૂધ પીવે તો એ લોકોને પણ આ તકલીફમાં વધારો થાય છે. એટલે કે જે લોકોને શરીરમાં સોજા છે અને વોટર રિટેન્શન વધારે છે એ લોકોએ તો દૂધને એવોઇડ જ કરવું જોઈએ. તો આ ઉપરની તકલીફમાંથી કોઈને આ તકલીફ હોય ઓલરેડી ને શરીરમાં હોય ને તે દૂધ વધારે પીવે તો તેને આ બધી તકલીફો વધી શકે છે. આ સિવાય જે લોકોના શરીરમાં કફ અને પિત્ત વધારે પ્રમાણમાં છે અને એની પ્રકૃતિ કફ અને પિત્ત ડોમિનેન્ટ છે તો તેની માટે દૂધ આશીર્વાદ સમાન છે. પરંતુ કફ જે લોકોને વધારે છે એ લોકોએ જ દૂધનું સેવન જરા સાવચેતીથી કરવું. તો મિત્રો, મેં તમને આ વિડીયોમાં દૂધ વિશેની સંપૂર્ણ માહિતી આપી. આશા છે કે આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થશે. જય ધન્વંતરી.